ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામ માટે ₹381.16 કરોડની મંજૂરી આપી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરિસ્ટ અહીં આવતા રહે છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે, સાથોસાથ સમય અને ઇંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરિઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ હાઈ સ્પીડ કોરિડોરના ફેઝ 1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંકશનથી વુડા હદ સુધી 6 માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદથી ડભોઈ સુધીની લંબાઈ પૈકી બાકી રહેલ 2.5 કિલોમીટર લંબાઈમાં સ્ટાન્ડર્ડ 4 માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, આ કામગીરીમાં 2 અંડરપાસ અને 2 એલિવેટેડ કોરિડોર પણ નિર્માણ થશે. તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંકશન ઉપર 6 માર્ગીય વ્હીકલ અંડરપાસ તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.